ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? અગાઉના લેક્ચરમાં તમને રેને નિકલ જે બીજું પ્રક્રિયક છે તમને એની બનાવટ કરાવી દીધું છે. તો આપણે રીકેપ કરીએ તો એના માટે રેન નિકલ અને એલ્યુમિનિયમ મિશ્ર ધાતુને જલીય એનોએચ સાથે પ્રક્રિયા કરતા અથવા ગરમ કરવાનું છે 2 થી 3 કલાક સુધી ને ટેમ્પરેચર રાખવાનું છે 100 થી 120 ડિગ્રી સેલ્સિયસ. ત્યાર સુધી પ્રક્રિયા કરવામાં આવે તો જ્યાર સુધી હાઇડ્રોજન વાયુ નીકળવાનું બંધ ના થાય, એને સીઝ ના થાય, બંધ ના થાય, એનું પરપોટો અથવા બબલ હાઇડ્રોજન વાયુનું બંધ ના થાય ત્યાર સુધી. ને આ રેને નિકલ છે અવશેષ તરીકે મળે ને એલ્યુમિનિયમ જે મિશ્ર ધાતુમાં હોય સોડિયમ એલ્યુમિનેટ તરીકે દ્રાવ્ય થાય ને રેને નિકલ છે અવશેષ તરીકે મળે ને પાણીથી ધોઈ ન એને યોગ્ય દ્રાવકમાં પાણી, આલ્કોહોલ, ઇથર, ડાયોક્સિન વગર દ્રાવકમાં રાખવામાં આવે છે. જ્યારે રેને નિકલ શુષ્ક થાય, ડ્રાય થઈ જાય ને હવાની સંપર્કમાં આવે તો સળગી જાય છે અથવા ઇગ્નાઇટ થાય, એટલે એને બંધ સ્ટોપર્ડ બોટલમાં રાખવામાં આવે છે. આ રેને નિકલના સપાટી ઉપર હાઇડ્રોજન શોષાયેલા હોય, અધિશોષિત અથવા એડઝોર્બ થયેલા હોય છે. જેટલું વધારે હાઇડ્રોજન વાયુ હશે એટલું એનું ક્રિયાશીલતા અને સક્રિયતા વધારે હોય છે. તો રેને નિકલ છે એક પાવરફુલ રેડ્યુસિંગ એજન્ટ છે. રેને નિકલ શું છે? પાવરફુલ રેડ્યુસિંગ એજન્ટ છે. રિડક્શન કરતા તરીકે કાર્ય કરે. રિડક્શન કરતા તરીકે વપરાય છે. આ ઉદ્દીપક તરીકે હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં વપરાય છે. ઉદ્દીપક તરીકે હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં વપરાય છે. તો રેને નિકલ છે રિડક્શન કરતા અથવા હાઇડ્રોજનેશન કરતા અથવા હાઇડ્રોજિનોલાઇસિસમાં વપરાય. કયા પ્રક્રિયામાં? હાઇડ્રોજિનોલાઇસિસ. હાઇડ્રોજિનોલાઇસિસ એટલે શું થાય? કાર્બન વચ્ચે જે બંધ હોય એનું ક્લીવેજ થાય, બંધ તૂટે, બ્રેકિંગ ઓફ બોન્ડ થાય અથવા વિખંડન થાય, તેને કહેવામાં આવે છે. કાર્બન હોય અથવા કાર્બન ઓક્સિજન હોઈ શકે અથવા કાર્બન અને બીજા વિષમ પરમાણુ હોઈ શકે, દાખલા તરીકે ઓક્સિજન, સલ્ફર વગેરે, તેને કહેવામાં આવે છે હાઇડ્રોજિનોલાઇસિસ. હાઇડ્રોજનેશન એટલે શું થાય? જે કાર્બનિક પદાર્થ હોય એમાં આપણે H2 ઉમેરવાનું છે. H2 H+ અને H2. તો રેને નિકલ છે જે મલ્ટિપલ બહુબંધ હોય એને શું કરે? રિડક્શન અથવા હાઇડ્રોજનેશન. કાર્બન જે મલ્ટિપલ બોન્ડ હોય એનું રિડક્શન અથવા હાઇડ્રોજનેશન કરે છે. કાર્બન વચ્ચે બહુબંધ હોય એનું શું કરે? રિડક્શન અથવા હાઇડ્રોજનેશન. બરાબર? અને આ હોઈ શકે એલિફેટિક
અથવા એલિસાયક્લિક અથવા એરોમેટિક સંયોજનો આ બધા સંયોજનોનું શું કરે છે? રિડક્શન. ને કાર્બન કાર્બન બહુબંધ અથવા મલ્ટીપોલ બોન્ડમાં શું આવે? આલ્કીન આલ્કાઇન ને એરોમેટિક સંયોજનોમાં આવે બેન્ઝીન. અને એલિસાયક્લિક સંયોજનો ચક્રો હોય એને ગુણધર્મો એલિફેટિક પદાર્થોની જેમ હોય ધરાવતા હોય તેને કહેવામાં આવે છે સાયક્લો આલ્કેન અથવા સાયક્લો આલ્કીન. એને કહેવાય એલિસાયક્લિક. આ છે સાયક્લો આલ્કીન. આ બધાનું રિડક્શન કરે. તો આલ્કીન અને આલ્કાઇન આ બધાનું રિડક્શન કરવા માટે આપણે સામાન્ય તાપમાન અથવા રૂમ ટેમ્પરેચર ઉપર કરી શકીએ. પરંતુ જ્યારે એરોમેટિક સંયોજનો હોય, દાખલા તરીકે બેન્ઝીન, તો એના માટે આપણને શું જોશે? હાઈ ટેમ્પરેચર, ઊંચા ઉષ્ણતામાન અને દબાણ આપીને પ્રક્રિયા કરવામાં આવે છે. હવે આપણે જોઈએ ઉપયોગો. તો રેને નિકલ છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર કરે છે. રેને નિકલ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ને અસંતૃપ્ત એટલે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય અથવા ત્રિબંધ હોય તેને કહેવામાં આવે છે અનસેચ્યુરેટેડ. ને શુંમાં રૂપાંતર કરે? તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં. સંતૃપ્ત એટલે જેમાં સિગ્મા બંધ અથવા સિગ્મા બંધ હોય તેને કહેવાય સેચ્યુરેટેડ. બરોબર. તો ઉપયોગો આપણે જોઈએ કે એક પ્રકારના વર્સેટાઇલ રેડ્યુસિંગ એજન્ટ છે. વર્સેટાઇલ એટલે બ્રોડ રેન્જ, ઘણા ક્રિયાશીલ સંયોજનોનું શું કરે? રિડક્શન. દાખલા તરીકે ઓલિફિન સંયોજનો, કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય, ત્રિબંધ હોય. પછી બેન્ઝીન, ફિનોલ, નાઇટ્રો, નાઇટ્રાઇલ, પછી આલ્કાઇલ, હેલાઇલ, આ બધા. પછી જેમાં સલ્ફર હોય તેમાં હાઇડ્રોજિનોલાઇસિસ થાય અથવા બંધ તૂટે અથવા સલ્ફર એમાંથી દૂર થાય. તો વર્સેટાઇલ એટલે ઘણા ક્રિયાશીલ સમૂહનો શું કરે છે? રિડક્શન. અને ઉદ્દીપક તરીકે હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં વપરાય. છે. ઉદ્દીપક તરીકે, કેટાલિસ્ટ તરીકે હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં વપરાય. જેમ જ ડિસ્એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની જેમ જ કાર્બોનિલ
કાર્બોનિલમાં આવશે એલ્ડિહાઇડ, એલ્ડિહાઇડ. પછી આવશે કીટો, કીટો. કાર્બોનિલમાં એલ્ડિહાઇડ, એલ્ડિહાઇડ. આમાં એસિડનું કરતા નથી. કીટોન. નાઇટ્રો એલિફેટિક હોય કે એરોમેટિક હોય? નાઇટ્રો, નાઇટ્રો. નાઇટ્રાઇલ, નાઇટ્રાઇલ. હેલાઇડ, હેલાઇડ. પછી એક પ્રકારના જે વિષમચક્રીય સંયોજનો હોય અથવા કાર્બન કાર્બનના જે બંધ હોય એનું ક્લીવેજ કરે, બ્રેકિંગ, વિખંડન કરે, તેને કહેવામાં આવે છે હાઇડ્રોજીનોલાઇસિસ. હાઇડ્રોજીનોલાઇસિસ. કાર્બન કાર્બન વચ્ચેના બંધ હોય અથવા કાર્બન ઓક્સિજન અથવા કાર્બન અને સલ્ફર વિષમચક્રીય પરમાણુ હોય તેનું બંધને શું કરે છે? એનું વિખંડન અથવા એ બંધને તોડે છે. ધેટ ઇઝ કોલ્ડ એઝ, એને કહેવામાં આવે છે ક્લીવેજ ઓર બ્રેકિંગ ઓફ બોન્ડ કરે, એને કહેવામાં આવે છે હાઇડ્રોજીનોલાઇસિસ તરીકે વપરાય. હાઇડ્રોજીનોલાઇસિસ તરીકે વપરાય. આ શું થાય? ક્લીવેજ ને કહેવામાં આવે છે ક્લીવેજ ઓર બ્રેકિંગ ઓફ બોન્ડ. બંધને તોડે છે. બ્રેકિંગ ઓફ બોન્ડ. તો બ્રોડ રેન્જ ઘણા ક્રિયાશીલ સમૂહનું હાઇડ્રોજનેશન અથવા રિડક્શન કરે છે. તો આપણે ઉદાહરણો જોઈએ. અસંતૃપ્ત સંયોજનોનું હાઇડ્રોજનેશન થી અથવા રિડક્શન થી આપણને શું મળશે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર કરે છે. તો સૌપ્રથમ ઉદાહરણમાં આપણે જોઈએ ઓલિફિન સંયોજનોનું રિડક્શન. ઓલિફિન સંયોજનોનું રિડક્શન. ઓલિફિન એટલે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય, મોટા ભાગના આપણે કહીએ છીએ આલ્કીન, એને કહેવાય ઓલિફિન. ઓલિફિન શું આવશે? આલ્કીન. જેમાં કાર્બન કાર્બન વચ્ચે શું આવે? દ્વિબંધ. બરાબર? ઓલિફિન સંયોજનોનું રિડક્શન કરે. દાખલા તરીકે ઇથિલિન, CH2 ડબલ બોન્ડ CH2. બરાબર? એક પ્રકારના અસંતૃપ્ત બંધ છે. એટલે શું કરશે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ને શું કરે છે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર કરે છે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન માં રૂપાંતર કરે છે. તો આ છે ઇથીન અથવા આલ્કીન. આ શું છે? ઇથીન.
આપણે રેને નિકલ લઈએ તો રેને નિકલમાં જે હાઇડ્રોજન H2 હોય તો શું થશે? આના સપાટી પરથી બંને કાર્બન સાથે એક એક હાઇડ્રોજન જોડાય, H2 જોડાય, એટલે આ પાઈ બંધ તૂટશે, એક હાઇડ્રોજન અહીંયા જોડાય, એક હાઇડ્રોજન અહીંયા જોડાય, એટલે કુલ કેટલા હાઇડ્રોજન જોડાશે? તો H2. ના આપણે કરી શકીએ રૂમ ટેમ્પરેચર અથવા સામાન્ય તાપમાન ઉપર, એટલે કહેવાય રૂમ ટેમ્પરેચર ઉપર. રૂમ ટેમ્પરેચર ને કાંઈ ગરમ કરવાની જરૂરત નથી. રૂમ ટેમ્પરેચર ઉપર તો એક આમાંથી H2 માંથી આ બંધ મેળવે તો અહીંયા માઇનસ આવે, અહીંયા પ્લસ આવે, તો H પ્લસ અને અહીંયા H માઇનસ, એટલે શું આવશે? આપણને મળે CH3. બંને કાર્બન સાથે એક એક હાઇડ્રોજન ઉમેરવાનું તો આપણને મળે ઇથેન. તો આપણને શું મળશે? અસંતૃપ્તમાંથી સંતૃપ્ત આપણને મળે આલ્કેન, હાઇડ્રોકાર્બન. અને શું મળશે? આલ્કેન. જ્યારે ત્રિબંધ હોય તો CH ટ્રિપલ બોન્ડ CH, અને શું કહેવામાં આવે છે? ઇથાઇન અથવા એસિટિલિન. ઇથાઇન અથવા એસિટિલિન એનું સામાન્ય નામ છે. એસિટિલિન. એટલે શું થશે? પહેલા રિડક્શન થી એક H2 જોડાય તો આ શું થશે? CH2 બને. હજી એનું રિડક્શન થાય, હાઇડ્રોજનેશન, એટલે કુલ કેટલા વપરાશે? તો 2H2. બંને કાર્બન સાથે બે હાઇડ્રોજન, એટલે શું આપણને મળે? CH3. એટલે શું થશે? આ છે ઇથેન. તો શું કરે છે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને શુંમાં રૂપાંતર કરે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અથવા આલ્કેનમાં. આ પ્રક્રિયા શું કરે છે? H2 ઉમેરે છે. કાર્બનિક જે ક્રિયાશીલ હોય એમાં બંને કાર્બન સાથે H પ્લસ ને H માઇનસ ઉમેરવાનું છે. CH3 CH2 C ટ્રિપલ બોન્ડ CH, અને શું કહેવાય? 1,1-બ્યુટાઇલ. પ્રક્રિયા કરવાનું છે રેને નિકલની હાજરીમાં અને રૂમ ટેમ્પરેચર ઉપર. રેને નિકલ એને આમ બી લખી શકીએ Ni, નિકલ ધાતુ અને H2 એમ બી લખી શકીએ. આ રેને નિકલને કરીએ રૂમ ટેમ્પરેચર ઉપર, શું થશે? આમાં ત્રિબંધ છે, અસંતૃપ્ત માંથી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બને. એટલે કેટલા કુલ આપણે આમાં વપરાશે? અહીંયા 3 આવે એટલે 2 વત્તા અહીંયા કેટલા આવશે? અહીંયા આપણને મળે CH3 CH2 CH2 CH3. તો કેટલા વપરાના? અહીંયા 2, અહીંયા 2, એટલે કુલ કેટલા વપરાના? 2 + 2 H2. આપણને મળે N-બ્યુટેન. તો આ બધા એલિસાયક્લિક છે. હવે આપણે જોઈએ એલિસાયક્લિક સંયોજન.
આને કહેવામાં આવે છે એલિસાયક્લિક સંયોજન, જેનું નામ છે સાયક્લોહેક્ઝીન. 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 હું કઈ લખતી નથી, એને નિકલ NiH2 લખો તો આ બંને ફાઈબર બે હાઇડ્રોજન જોડાશે તો શું આવશે આમાં H2, એટલે આપણને મળે સાયક્લોહેક્ઝીન માંથી સાયક્લોહેક્ઝીન. આ છે સાયક્લોહેક્ઝીન. અને આમાં જે H2 જોડાય આલ્કીન સંયોજનમાં તો બંને એક બાજુથી જોડાશે. એક પ્રકારના એને કહેવામાં આવે છે સિન એડિશન. આ જે CH2 છે ડબલ બોન્ડ CH2 અને જ્યારે નિકલના ધાતુ પર જે હાઇડ્રોજન છે એ બંને અહીંયાથી જોડાય તો હાઇડ્રોજન જોડાશે, પાઈ બંધ તૂટે એટલે એમાંથી શું આવશે CH3. આ છે આપણે નિકલ ધાતુના સપાટી ઉપર શું હોય છે હાઇડ્રોજન શોષાયેલા હોય. આ હાઇડ્રોજન અહીંયાથી સપાટીમાંથી અહીંયા હાઇડ્રોજન જોડાય એને એડિશનને કહેવામાં આવે છે સિન એડિશન. બરાબર. પાઈ બંધ તૂટશે એક હાઇડ્રોજન જોડાય તેને કહેવામાં આવે સિન પ્રકારના એડિશન. બે અલગ અલગ દિશામાંથી જોડાય તો એને કહેવાય એન્ટી. તમારે કઈ લેવાનું નથી અત્યારે, હાયર લેવલનું છે એ બધું. હવે તો આપણને સાયક્લોહેક્ઝીન મળે. હવે આપણે જોઈએ ઓલિફિન સંયોજનો, જેમાં કાર્બન કાર્બન વચ્ચે એક ડબલ બોન્ડ આવે એને કહેવાય ઓલિફિન. બેન્ઝીન ગણવાનું નથી. તો આપણે લઈએ ઉદાહરણ સિનેમિલ આલ્કોહોલ. સિનેમિલ આલ્કોહોલ સિનેમિલ alcohol. તો આપણે આમ બી લખી શકીએ નિકલ ધાતુના સપાટી ઉપર હાઇડ્રોજન હોય. હાઇડ્રોજન તો શું થશે આ બેન્ઝીન એરોમેટિક બેન્ઝીન ચક્રોનું કરવા માટે એને હાઈ ટેમ્પરેચર જોઈએ. પણ જ્યારે એને 20 ડિગ્રી સેલ્સિયસ 20 ડિગ્રી સેલ્સિયસ અને દબાણ આપીને કરીએ તો આ દ્વિબંધનું થાય. ક્યાં થશે આને કહેવાય ઓલિફિન. જ્યાં છે ડબલ બોન્ડ ત્યાં થશે તો આપણને શું મળશે CH2OH. તો આના કરતા બે હાઇડ્રોજન અહીંયા વધારે છે. આને કહેવામાં આવે છે હાઇડ્રો સિનેમિલ alcohol. બરાબર, સિનેમિલ આલ્કોહોલ. હવે આપણે જોઈએ ફિનોલિક સંયોજનોનું સમૂહનું હાઇડ્રોજનેશન. ફિનોલ સમૂહનું
હાઇડ્રોજનેશન અથવા રિડક્શન. રિડક્શન અથવા હાઇડ્રોજનેશન. તો ફિનોલિક પદાર્થો જેવા કે ફિનોલ, કેટેચોલ, રિસોર્સિનોલ, હાઇડ્રોક્વિનોન અથવા ક્વિનોલનું રેને નિકલ વડે હાઇડ્રોજનેશન થવાથી અનુવર્તી સાયક્લોહેક્ઝેનોલ મળે છે. ફિનોલિક પદાર્થો AR સાથે OH ગ્રુપ જોડાયેલા હોય, ફિનાઇલ સાથે OH સમૂહ જોડાયેલા હોય તેને કહેવામાં આવે છે ફિનોલ. આ છે ફિનોલ. શું કહેવાય એને? હાઇડ્રોક્સી બેન્ઝીન અથવા ફિનોલ અથવા હાઇડ્રોક્સી બેન્ઝીન. આ એક જ છે, પણ જ્યારે ઓર્થો સ્થાન ઉપર બે OH ગ્રુપ હોય તેને કહેવામાં આવે છે કેટેચોલ. પ્રોનાઉન્સિએશન ઘણા કેટેકોલ બી કહે છે, કેટેચોલ બી કહેવાય. જે કહું હોય બંને કહી શકીએ. તો ઓર્થો સ્થાન કોને કહેવાય? આ બંનેને ઓર્થો કહેવાય અથવા આ બંનેને કહેવાય. જ્યાં લખવું હોય બંને લખી શકીએ, આ અને આ અથવા આ અને આ. તો જ્યારે ઓર્થો સ્થાન ઉપર હોય OH, આને કહેવામાં આવે છે 1,2-ડાયહાઇડ્રોક્સી બેન્ઝીન અથવા એને કહેવાય કેટેચોલ. ચોલ અથવા કોલ બે લખી શકો. આ છે 1,2-ડાયહાઇડ્રોક્સી બેન્ઝીન. પછી જ્યારે ત્રીજા સ્થાન ઉપર હોય આ અને આ, આને આમ બી લખી શકીએ. આ બે એક જ છે. 1 and 3 હોય એને કહેવાય મેટા સ્થાન. આને શું કહેવાય? ઓર્થો ને મેટા. એ લખવો, બંધ બતાવો તો બંધ અથવા વન થ્રી હોય 1,3-ડાયહાઇડ્રોક્સી બેન્ઝીન ને શું કહેવામાં આવે છે? રિસોર્સિનોલ. આ કહેવાય મેટાસ્થાન. મેટાસ્થાન હોય તો રિસોર્સિનોલ. આનું નામ છે રિસોર્સિનોલ. અથવા એને કહેવાય 1,3-ડાયહાઇડ્રોક્સી બેન્ઝીન. 1,3-ડાયહાઇડ્રોક્સી બેન્ઝીન. અને જ્યારે પેરા સ્થાન ઉપર હોય 1,4 હોય તો તેને કહેવામાં આવે છે પેરા સ્થાન હોય આ છે 1,4-ડાયહાઇડ્રોક્સી બેન્ઝીન. 1,4-ડાયહાઇડ્રોક્સી બેન્ઝીન. અથવા એને કહેવામાં આવે છે હાઇડ્રોક્વિનોન
હાઇડ્રોક્વિનોન અથવા ક્વિનોલ. શું કહેવામાં આવે છે? હાઇડ્રોક્વિનોન અથવા ક્વિનોલ. તો ફિનોલિક પદાર્થો જેવા કે ફિનોલ, કેટોચોલ, રિસોર્સિનોલ, પેરાહાઇડ્રોક્વિનોલ વગેરેનું રેને નિકલ વડે હાઇડ્રોજનેશન થવાથી શું આપણને મળશે? અનુવર્તી રેસ્પેક્ટિવ શું આપણને મળે? અનુવર્તી સાયક્લોહેક્ઝેનોલ. બરોબર. તો આપણે ફિનોલનું જોઈએ ઉદાહરણ. તો આપણે એરોમેટિક છે એટલે આ રિંગનું રિડક્શન કરવા માટે આપણને શું જોશે? હાઈ ટેમ્પરેચર, ઊંચા ઉષ્ણતામાન અને દબાણ પ્રેશર આપીને પ્રક્રિયા કરવાનું છે. રૂમ ટેમ્પરેચર ઉપર પ્રક્રિયા થશે નહીં. તો ફિનોલનું રેને નિકલ વડે ટેમ્પરેચર રાખવાનું છે 120 થી 150 ડિગ્રી સેલ્સિયસ. 120 થી 150 ડિગ્રી સેલ્સિયસ. એને શું આપવાનું છે? પ્રેશર આપીને કરવાનું છે, દબાણ આપીને પ્રક્રિયા કરવાનું છે અને ગરમ કરવાનું છે. એટલે આ પાઇબંધ તૂટશે એટલે કેટલા હાઇડ્રોજન જોડાય? તો 3 પાઇબંધ છે એટલે કેટલા થશે? વત્તા 3H2, 3 મોલ H2 વપરાય. આપણને મળે સાયક્લોહેક્ઝેનોલ. તો આપણને મળશે સાયક્લોહેક્ઝેનોલ. તો ત્યાં સુધીમાં આપણે જોયા એલિફેટિક સંયોજનો, પછી એલિસાયક્લેટ અને ફિનોલિક. હવે આપણે જોઈએ એરોમેટિક સંયોજનોનું હાઇડ્રોજનેશન અથવા રિડક્શન. એરોમેટિક સંયોજનોનું હાઇડ્રોજનેશન. પહેલા આપણે ઉદાહરણ લે બેન્ઝીન. બેન્ઝીન એક પ્રકારના એરોમેટિક અસંતૃપ્ત સંયોજન છે. આનું રિડક્શન અથવા હાઇડ્રોજનેશન સામાન્ય તાપમાન પર થઈ શકે નહીં. એટલે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાખવાનું છે અને પ્રેશર આપીને પ્રક્રિયા કરવાનું છે, દબાણ આપીને પ્રક્રિયા કરવાનું છે. એટલે અસંતૃપ્તમાંથી સંતૃપ્ત સંયોજન બને. આમાં 3 પાઇબંધ છે એટલે કેટલા હાઇડ્રોજન ઉમેરવાનું થાય? વત્તા 3H2. પ્રક્રિયક છે રેને નિકલ. નિકલના ધાતુ પર હાઇડ્રોજન વાયુ અધશોષિત અથવા શોષાયેલા હોય, એબ્ઝોર્બ થયેલા હોય. આપણને શું મળશે? સાયક્લોહેક્ઝેન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન.
સાયક્લોહેક્ઝેન. પણ જ્યારે બે બેન્ઝીન સંઘનિત અથવા સંકલિત હોય તો એને કહેવામાં આવે છે બહુચક્રીય હાઇડ્રોકાર્બન, પોલીસાયક્લિક હાઇડ્રોકાર્બન. અને એના ઉદાહરણ છે નેપ્થેલિન. પહેલા સેમેસ્ટરમાં તમે નેપ્થેલિનના ઓર્ગેનિકમાં એનું સ્પોટિંગ કરી ગયા છો. એક ઘન પદાર્થ છે જે ડામરની ગોળી જેવી વાસ ધરાવે છે. આ છે નેપ્થેલિન. નેપ્થેલિન. જ્યારે 100 ડિગ્રી અથવા 150 ડિગ્રી સુધી આપણે કરીએ ગરમ દવા નાપીને, તો પહેલા એક જ રિંગનું શું થશે? હાઇડ્રોજનેશન. આ તો કોમન છે બે રિંગ વચ્ચે, એટલે આના નહીં થાય. એટલે કેટલા પાઈ બનશે? 2. એટલે કેટલા આવશે? વત્તા 2H2 આપણને મળે ટેટ્રાલિન. શું આપણને મળશે? ટેટ્રાલિન. ટેટ્રાલિન યાદ ન રહે તો આપણે શું લખી શકીએ? આના કરતા નેપ્થેલિન કરતા 4 હાઇડ્રોજન વધારે છે, એને લખી શકીએ ટેટ્રા હાઇડ્રો નેપ્થેલિન. એને જ્યારે 200 ડિગ્રી કરીએ દવા નાખીને, બધામાં શું આવશે? ગરમ કરવાનું. એને પ્રેશર આપીને 30 એટમોસ્ફેરિક પ્રેશર દવા નાખીને કરીએ તો આ બંનેનું થાય. આમાં 5 પાઈ બંધ આવે તો કેટલા હાઇડ્રોજન થાય? 5H2. તો આપણને શું મળશે? ડેકાલીન. અથવા એને કહેવાય ડેકા. શું આપણે લખશો? ડેકા એટલે 10. ડેકા હાઇડ્રો નેપ્થેલિન. અથવા એના આપણે હજી હાઇડ્રોજનેશન કરીએ તો હવે આનું થાય એટલે આનું થશે તો ડેકાલીન બને. વત્તા 3H2 તબક્કા વાઇઝ. ડેકાલીન. તો આપણે જોયા રેને નિકલ કેવી રીતે બનાવવામાં આવે છે. તો નિકલ અને એલ્યુમિનિયમ મિશ્ર ધાતુને જલીય એનોય સાથે પ્રક્રિયા કરતા આપણને શું મળશે? રેને નિકલ. રેને નિકલ છે એક સ્ટ્રોંગ પાવરફુલ શું છે? રેડ્યુસિંગ એજન્ટ અથવા હાઇડ્રોજનેશન કરતા.
અસંતૃપ્ત સંયોજનને હાઇડ્રોકાર્બને સંતૃપ્તમાં રૂપાંતર કરે. ફિનોલિક પદાર્થોને અનુવર્તી સાયક્લોહેક્ઝેનોલમાં રૂપાંતર કરે છે. એરોમેટિક સંયોજનોનું રિડક્શન અથવા હાઇડ્રોજનેશન કરવા માટે આપણને શું જોશે? હાઈ ટેમ્પરેચર, ઊંચા ઉષ્ણતામાન અને દબાણ પ્રેશર આપીને પ્રક્રિયા કરી શકે. તેમાંથી આપણને શું મળશે? સાયક્લોહેક્ઝેન વ્યુત્પન્ન. બરાબર. આ સાથે આપણે પછીના લેક્ચરમાં આગળ ઉદાહરણો તમને કરાવીશ. ત્યાં સુધી આવજો.